ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો. અત્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે, તો દરેક હિન્દુ સનાતન ધર્મના લોકો એમ કહેવાય કે માતાજીની આરાધના કરતા હશે, માતાજીની સેવા પૂજા કરતા હશે, નિત્ય એમ કહેવાય કે જગદંબાની આદ્યશક્તિની આરતી કરતા હશે, વિશ્વંભરીની સ્તુતિ કરતા હશે. ભક્તો, આજે આપણે વાત કરવાની છે મહાલક્ષ્મી મંત્રની. જીવન જીવવા માટે એમ કહેવાય છે કે જો ધનલક્ષ્મી આપણી પાસે ન હોય, રૂપિયા ન હોય, તો આપણું જીવન અધૂરું રહે છે. એક પણ ઓરતા આપણા પૂર્ણ નથી થતા. આ કળીકાળમાં, આ કળિયુગમાં દરેક ઓરતા પૂરા કરવા માટે, કંઈ પણ વસ્તુ ખરીદવા માટે, જીવન જીવવા માટે મુખ્ય કંઈ હોય તો તે લક્ષ્મી છે, તે ધન છે. ભક્તો, જો મહાલક્ષ્મી માતાજીનો આપણે મંત્ર બોલીએ, નિત્ય મહાલક્ષ્મી માતાજીને આપણે રીઝવીએ, અને જો મહાલક્ષ્મી આપણી ઉપર એમ કહેવાય કે આશીર્વાદ વરસાવે, તો આપણા જીવનમાં જે ધનની કમી છે, જે પૈસાની કમી છે, તે દૂર થઈ જાય છે, અને આપણા જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. સુખરૂપી જીવન આપણું બનવા મળે છે. પણ આ મહાલક્ષ્મી માતાજી આપણી પર વરસે તો ભક્તો, આજે આપણે જાણીએ કે કયો મંત્ર બોલવાથી મહાલક્ષ્મી માતા આપણી ઉપર પ્રસન્ન થાય છે. તો ધ્યાનથી આ મંત્ર તમે વાંચજો અને નિત્ય તેનું રટણ કરજો, જેથી કરી અને મહાલક્ષ્મી માતા આપણી ઉપર નિરંતર વરસે અને આપણને સુખોની પ્રાપ્તિ કરાવે, ધનની પ્રાપ્તિ કરાવે, ધન આપણી ઉપર વરસાદ રૂપે વરસાવે. ભક્તો, આ મંત્ર આ રીતે છે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. ઓમ શ્રી હિં શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ ઓમ શ્રી હિં શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી હિં શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ ઓમ શ્રી હિં શ્રી મહાલક્ષ્મી નમઃ. ભક્તો, મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ સમક્ષ જો આ મંત્ર તમે નિત્ય બોલશો, ઘરમાં આ મંત્રનું રટણ કરશો, તો 100% મહાલક્ષ્મી માતાજી આપણી પર અંડરાધાર વરસી જશે, અને આપણા જીવનમાં એમ કહેવાય કે ધનની ઉણપ છે તે દૂર થઈ જશે. તો ખાસ કરી અને સુંદર એક વિડીયો, જે મંત્રોચ્ચારનો વિડીયો હતો, જે મહાલક્ષ્મીને રીઝવવાનો વિડીયો હતો, સુંદર આ વિડીયો ગમ્યો હોય, કોમેન્ટમાં જય મહાલક્ષ્મી માતા લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને જય મહાલક્ષ્મી માતા.